આ બે બૈરાઓ છે ને હું શાંતિથી કહું છું, ખાસા દિલથી સત્સંગમાં જ આવ્યા હોય, ઘેરેથી નીકળ્યા હોય કે આજ તો સત્સંગમાં સાંભળવા જવું છે, મારા જીવનું કલ્યાણ થયું, મારે જે પાપ હોય એ કદાદા પાસે જઈ અને મનોમનથી ઠલવીને આત્માનું જ્ઞાન મેળવીને મોક્ષ મેળવા ભાવથી આવ્યા હોય અને હૃદયના ભાવથી શુદ્ધ ભાવથી આવ્યા, શુદ્ધ ભાવથી આ કાર્ય કર્યું હોય અને શુદ્ધ ભાવનો સંકલ્પ કરી અને સા કરવા જાઓ ને એકલા ઘરમાં કોઈ ન હોય તો દૂધ નહીં નાખતા ને એમને કહેજો કે જો મેં આ સત્ય ભાવથી કર્યો હોય તો દૂધ વિનાનો સા થઈ જાય, તેથી એમ કહેજો કે મને હવે આ પ્રાપ્તિ થઈ. એમ પેલા અખતરો કરી લેજો, થઈ જાય તીકોડે બહાર પડજો. તમારા આ નિશાની મનશે થવા થાય કે ન થાય, અને બને છે, નહીં કહેતા નથી દુનિયામાં બનતું, પણ આ તમારા ચારિત્ર ઉપર તમને વિશ્વાસ આવી છે. ત્યારે હું અહીં સત્સંગ કરવા આવ્યો ને હું આકડીયાથી નીકળ્યો હોય મેં એમ કીધું હોય કે દુનિયામાં દરેક જીવ મારું પ્રભુનું સ્વરૂપ છે. આજે પ્રભુ તારે યારે હું આનંદથી રમત રમવા ચાલ્યો આવું છું અને તારું સ્વરૂપ છે તારામાં લઈ થવા આવ્યો. આ સિવાય કોઈ લેવાની મમતાથી, મોટાઈની મમતાથી, પૂંજાથી મમતાથી કાંઈ ન કરવા આવ્યું હોય તો હું અહીં બેઠો છું ને હાથમાં સંકલ્પ કહો આ જ ભાવથી આવ્યો હોય તો આને કાગદે 20 વર્ષની તકલીફ એક સેકન્ડમાં મટી જાય. અને ભક્તિ સિદ્ધ થઈ કહેવાય, ભક્તિ પ્રમાણ થઈ ગયું કહેવાય. સાને અખતરા કરી દેજો અને આ વસ્તુ બની જાય છે. સંતો બની ગયા, એના પરસા કહેવાય છે, એના ગુણ ગવાય છે, બસ આ બની ગયા. પણ એના ચારિત્ર ઉપર ઉભા હતા. પાંડવોનો દાખલો હું વારે વારે દઉં છું, તમે સાંભળ્યો હશે મહાભારતમાં, સાંભળ્યો છે? છતાંય નહીં સાંભળ્યો હોય તો કહું છું કે પાંડવો કાંઈ ભગવાનને મળવા જાય તે ઠાલે હાથે ન જતા, કાંઈ ફળ લેતા જાય. એક દી 5 ભાઈ દ્રૌપદી હાલ્યા જાય છે, હાલતા હાલતા વાટમાં ગયા. એક બગીચો આવ્યો, કાં તો ઠાલે હાથે ન જવાય તે કેરી તોડી લીધી. કાયમ પરમાત્મા સામેથી હસતા ને હમા આવતા. આજે ઈશ્વરને કેરી ધરી એટલે અવળું જઈ ગયા કે પ્રભુ આ કેરી. ધર્મરાજાએ પૂછ્યું પ્રભુ કેમ અમારો અપરાધ, હું જ ગુમારો ગુનો? તો કે આ કેરી ક્યાંથી લાવ્યા? તો કેરી તો એક બગીચામાંથી લાવ્યો. તો કે એના માળીને પૂછ્યું? તો કે ના, માળીને નથી પૂછ્યું. તો કે ના. તો કે એ તો તમે અપરાધ કર્યો. તો કે પ્રભરાતનું પ્રાશ્ચિત શું કે? તો કે ગાયને જવ ખવડાવો. આપણે જવ કહ્યું અમે ને હવનમાં 12 વર્ષ જવ ખવડાવો ને 12 વર્ષ ગાયના પોદળામાં જે જવ નીકળે અને 12 વર્ષ સુધી 100 જણા ખાવતી કેરી તોડવાનું પાપ માફ થાય. તો તમે સાંજે કેટલા કરો? હે એક જો આ 12 વર્ષે આ ધોવાઈ રહેતા હોય તો એક ગાય પાપ, તો આ બાળીને ખાખ કરવા સદગુરુ આને બાળી દે. તઈ જીવનો અંત આવે. તમારા બ્રહ્મગ્નિ પ્રગટ કર મોલા સંશય ચોક સકલ દ્વારા 5-25 પ્રગટ મારા દિલ કા દર્પણ દુબિતા ખોઈ સો વૈરાગી પક્કા હોય સુન મેલ में फेरी दे अमर रस की भिक्षा लई सुख दुख मेला जक्का भाऊ तरवेणी के घाटे नाव ओंग सोंग जमत विचारा मन को मार्ग सर्जाई मान सरोवर पेठे नाई अनहद नाम नाम की पूजा બ્રહ્મ વૈરાગ દેવને દૂજા. બ્રહ્મનો જે વૈરાગ થાય દેવને પણ દુર્લભ છે, એ બ્રહ્મ વૈરાગ છે. તો બ્રહ્મની અગ્નિ જયારે પ્રગટે છે ત્યારે કર્મ બધા લય થઈ જાય છે, નહીતર તો આ એક પાપ. ત્યારે પછી એમ કીધું પ્રભુ આ તો અમે 12 વર્ષે કેદી પૂરું કરી રહી. તો તમારા ચારિત્રો પર વિશ્વાસ હોય તો સોટાડી દો. હતી ને એન્યા સોટાડવાનું તો કે તો મૂકો બધા એના ચારિત્રો. ભીમે એમ કીધું કે મેં સમદૃષ્ટિથી રાંધ્યું હોય, ભેદભાવ ન રાખ્યો હોય, દુશ્મન આવ્યો હોય તો હરખા ભાવથી, મિત્ર આવ્યો હોય તો હરખા ભાવથી રાંધ્યો હોય, કેરી સોટી જાય એકાય તુસી થઈ પોતાના ચારિત્રો મુકાય. ત્યારે બીજો અર્જુન કહે છે કે મેં જો કોઈ છત્રી બસાને પીઠ પાછળ ઘા ન કર્યો હોય તો કેરી સોટી જાય બીજી ચારિત્રે ધાડ બીજા હાથ ગઈ. ધર્મરાજાએ એમ કીધું કે મેં ન્યાયસર જીવનમાં જીવાય તો આ સહદેવ એમ કીધું કે દુશ્મન આવ્યો હોય કે મિત્ર આવ્યો હોય સહ મમતાથી જોયો. દ્રૌપદી એમ કીધું કે પાસે ને મેં પ્રભુ માન્યા હોય તો જગતમાં સોટી ગઈ. તો તમે એક તો ખતરો ઘરમાં બેઠા બેઠા કરી દેજો કે હળદરનું ડબલું કાંધી માથેથી હેઠું આવે કે નહીં. તમારું ચારિત્ર મૂકી જવો. હે ચારિત્ર મૂકી જવો. તમારે ક્યાંય ન કરવું હોય તો આ ગુરુ પૂર્ણિમે મારે ઘેરે આવજો, આપણે કોક કરીએ. એટલે તમે બધા ભેળા થવા દે, કાં હું ને કાં તમે કરીએ. કોનું ચારિત્ર વધે આપણે જોઈએ. હે એટલે તેજી કરીએ અખતરો. તો તમારું ચારિત્ર કેટલે પૂજ્યું છે? એ પાંડવોમાં ચારિત્ર હતું એટલે ભગવાન એનો રથ હાંકતો હતો. સંસારની બહારની માયા નથી નડતી, કોઈ ભરમાવે તો ભરમાઈ જતા નહીં. અર્જુનને 4 પત્નીને જગતમાં ઈશ્વર એનો રથ હાંકે છે. 2 પાતાળમાંથી પૈણ્યો, એક સુભદ્રાનું હરણ ને એક દ્રૌપદી. ભીમને 3 પત્ની અને ઈશ્વર એની હાજર. જગતમાં યાદ રાખો, પાંડવો દ્રૌપદીને 5 પતિ અને સદા પરમાત્મા એની સાક્ષીમાં હાજર થાય. દુનિયાની બહારની વસ્તુ નથી નડતી, ભીતરની નડે. આજે તમે કોઈ ભરમાવે તો નહીં ભરમાઈ જતા. હું ખસે હતું બહારનો બગીચો તો બહુ સરસ. હું તો એમ કહું છું આ મકાન સારા છે, બેહાયમય છે, ધન લક્ષ્મી છે, તો એટલા માણસને આજ જ્ઞાનનો લાભ મળ્યો. આ બેહાય છે, શું નડે? હું સ્વામિનારાયણના સાધુ હારે સત્સંગ કરતો હતો કુકાયમાં. તેથી મેં કીધું બાપજી જગતમાં તમે માયા જેને કહો છો એ માયા તો ન હોય તો હાલે એમ નથી. અમારે ઘરે દીકરા ન હોય તો દુનિયામાં તમને ફાળા કોણ દેત ને સાધુ તમે બધા મંદિરો ક્યાંથી બાંધત? હે
અમારે ઘરે પત્ની ન હતો, ભેહું ન રાખત તો 4 વાગે ઉઠીને કીચડતામાં એટલી દૂધમાં બોઘડા દોવે, અને જ્યારે દૂધની ડબડિયું તમારે આવે ઘી આવે તે તમે ઠાકરને થાળી કરો, ઠાકરે કોરો રહેશે. આની તો પહેલા જરૂર છે. આ તમે આને તિસ્કારોમાં તમારી વૃત્તિઓ ખરાબ થઈ છે ને તિસ્કારો. જગતમાં માનવી તિસ્કાર, માનવી દેવનું સ્વરૂપ છે, એનો તિસ્કાર નથી. કોઈ મનુષ્યને મહાપુરુષોએ તિસ્કાર નથી આપતા, પણ એની વૃત્તિને તિસ્કાર છે, એની વાસનાને તિસ્કાર છે. માણસને તિસ્કાર ન અપાય. માણસ દેવનું સ્વરૂપ છે બધું. કોઈ મહાપુરુષો બધાને હાથ જોડે છે, ઘટોઘટમાં દેવ માને છે, એનો તિસ્કાર નથી કરતા. દાખલા દીધા મેં કે છોકરો નથી, પિતાનું બુંદ છે, પિતૃદેવ છે તો પુત્ર એ દેવ છે, પુત્ર વધુ લક્ષ્મી છે, જગતમાં એના પૂજન થાય, આપણે આંગણે આવે એટલે પૂજાય છે. પણ એની જે વાસના છે ને એની પ્રકૃતિ અવળી છે, એને તિસ્કાર છે. મનુષ્યને કોઈ દી તિસ્કાર અપાતો નથી. મનુષ્યના હૃદયમાં ઈશ્વર છે, એ મંદિર છે, એને તિસ્કાર આતું નથી. પણ એ મંદિરની માલિકો જે ન કરવાના ડાઘ કરે છે એને તિસ્કાર આવે છે. તમને તિસ્કાર મળતો હોય તો આનો આ ડાઘને કાઢો, એટલે આ મંદિર પૂજાને પાત્ર છે. સમજ્યા? આ મંદિર આપણા પિતૃ વયા જાય તો આપણો દેહ પડેથી અડવા તૈયાર નથી. આપણે કોઈ એની પાસે જવાની 12 દિવસ સુધી આપણે ત્યાં આભરછેટ ક્રિયા કરીએ છીએ. આજે સંતોના મળા ડટાણાના મંદિરે દર્શન કરવા જઈએ છીએ. આપણા પિતૃઓ બધા ત્યાં નથી જતા. શું કરવાને? કારણ કે એના ચારિત્રો ડઢ હતા, આપણા નતા, એટલે આ ફનાસ. 12મે જમણે આપણા માતા પિતા કોઈ પુત્ર પાસા આવે ત્યાં આપણે એને આવવા દેવા તૈયાર નથી, એના દર્શન કરવા માથા પછાડીએ. હે તો આટલા બેઠા એટલું એમ કહું છું કે આ સત્સંગમાં આવ્યા છો તો તમે આ પૃથ્વીમાંથી વયા જાઓ, તમારું મળું ડટાય કે હળગે કે ગમે એને હમાય થાય, જે થાય તમારી કમાઈ પ્રમાણે. ત્યાં 5 જણા દર્શન કરવા આવવા જોઈએ. આટલી કમાણી કરજો. બસ મારે તમારા પૈસા નથી જોતા, સંપત્તિ નથી જોતી, જીવન નથી જોતું, પણ આ જ કરો. અને આ માટે કાંઈ સહકાર જોતો હોય તો હું દેવા તૈયાર. મને જે આ વસ્તુ જીવ મહાન બને છે એમાં આનંદ આવે છે, એવો દુનિયામાં કોઈ નથી આવતો. આજે હું તો એમ કહું છું કે ધન્ય ભાગ છે. તમે તમારા જીવને મહાન બનાવી શકો તો ધન્યવાદ છે. સરસાઈનો પાદર રોહિદાસ જો જગતમાં મીરાને મહાન બનાવી જાય, એક કાઠિયાની તોળી રાણી જગતમાં 3 પાપીને પાવન કરતી જાય, પૃથ્વી પર 2 માણસ જગતમાં જાય. ત્યારે મેં બેઠા બેઠા મેં 100 મહિના મારા મનને એમ કીધું, પાપિયા આજે ભારતની એક સ્ત્રીઓ ગણાય, જેને આપણે તુચ્છ ગણીએ, આજે પાપીને પાવન કરીને ધરતીની અંજારની ધરતી ઉપર જેથી જગતમાં એ પૂજાતા જાય, ધૂપ ધજાને શ્રીફળ ધરતા જાય, અને તું એક મનુષ્ય જેવો દેહ મળ્યો ને તારા શરીરને પૂજાતું ન કર, ત્યાં સુધી મન તું જગતમાં નીચ પાપીશ. મેં 6 મહિના સુધી આને ફટકાર્યો. ફટકારવા બેહું, ગમે એવી તરહ લાગે તો પાણી ન પાતો હું આને. ત્યારે માંડ આવડ્યું હતું. તો તમે કોઈને તારો નહીં તો કાંઈ નહીં, પણ તમે એક તરો તો મને આનંદ છે. આજે જગતમાં જોઈ લ્યો, ફતેપરનો કલંદી ભાભો મારા જેવો આજે હાઠિયું ખોદતો જલાને હલા બનાવે, એને ધામમાં જાય તો આપણને આનંદ આવે. હવે આપણે આપણા ઘરમાં નહીં આનંદ કરાવતા હોય. તો હું કાયમ કહું છું કે તમારે ઘરે કોઈ ભણેલ માણસ હોય તો બેસી 1 કલાક ઘીનો દીવો કરો અથવા અગરબત્તી કરો. ભગવાનનો હોય તો ધૂપ કરો, કાયમ વાળું કરી બેહીને અને 1 જણો રામકથા ઘડીક વાસે તમે સાંભળો. પત્ની ભણેલો હોય તો પતિને છોકરા વાંચે, છોકરો ભણેલો હોય તો વાસોનો હરિકથા થાય. જગતમાં જે જીવવાની મજા આવે છે, ઘર મંદિર બનાવો. નકર તો ઘણે ઠેકાણે ગામડામાં તો અહીં નથી. ગામડામાં જાઓ એટલે આગેરાક જાઓ, બાપુજી સોરે બજારે ગયા હોય, આગેરાક બેહવા ગયા હોય, છોકરા પાનબાળાને ગલે જતા હોય, બૈરાઓ આડોશી પાડોશી મારી તારી કરીના બધાય ખખેર એટલે સવારે લાઈ લાગે જગતમાં. પણ યાદ રાખો, પેલા કરો. બધા એમ કે કરો દાદા, બધા પેલા નહીં ન કરી ન ફૂવાંધો. મેં કીધું છોકરાની વહુને લેવા જાય મામાને માસીને ફઈને ફુવાને બને બધાને લઈને શું કામ જાઓ? તો આ બધા બેહીન કરે તો તને વાંધો હું બોલ. રામકથા વાંચી આજે પીપલગમાં રામકથાઓ મેં બેસાશ. આજે મને ડોસીમાં બધું ભરી જાય. હું છોકરાને કહું 2 કથા વાંચ. તું તારે પૈસા ખૂટી જાય ને કરત થાય તો મારી પાસે આવજે. મારી પાસે ભલે નથી, પણ બેસીને કથા વાંચ. 1 કલાક કથા વાંચ. તારી માતા 60 વર્ષના હોય, એના શરીરમાં રોગ હશે, એને તકલીફ હશે, ઘડીક સાંભળશે તો શાંતિ થઈ જાય. આજે જગતમાં અમરેલીમાં જાઓ, મારા હારા કુટુંબ ન માનતું. હવે તો અત્યારે હાહુ વહુ ભાળું પાણી કરી રહે એટલે અગરબત્તી પેટાવીને બને હવો જપ કરે, અગરબત્તી થઈ રહે ત્યાં સુધી. અને તમે કોઈ ન કરો તો કાંઈ નહીં. 2 માણાનું કુટુંબ હોય, ભાળું પાણી કરી રહ્યો, ફુવાનો ટાઈમ થાય, એક અગરબત્તી હોય તો અગરબત્તી, ઘીનો દીવો હોય તો દીવો, બસીને 2 જણા જપ કરો, અથવા પરમાત્માનું નામ જપ કરો, અથવા ભાગવત કે ગીતા વાંચો. આ ઘરની માલિકો જો નામ લેવાતા હોય, આ ઘરમાં જપ થતા હોય, અને આ જ ઘરની અંદર જો આ એકતા થતી હોય તો આ ઘરમાંથી છૂટેલા જીવને કર્મ ન અડે. મંદિર પાવન નથી, તમારું ઘર પાવન પહેલા કરો. શ્વાસ અહીંથી છૂટવાનો. સ્વર્ગ જ્ઞાન તો સેટું રહે, મારે એનું વર્ણન જ કરવું. આજ પહેલા આનો પાયો કરો.
તો આમાં દેવનો વાસ થાય. અત્યારે હું રાત દિવસ કહું તમારા બાળકો મારા સત્સંગમાં ભલે બૈરાઓ આવે એટલે બાળકો આવે છે. આજે એનામાં ધીરે ધીરે ધર્મના સંસ્કાર રેડાય, સત્સંગ તરફ વળે, માતા પિતાની સેવા તરફ, વડીલોના માન તરફ વળે. એમાં દેવી જીવ આવે, એના બુંદ દેવના બને, અને એ દેવના બુંદથી કોઈ લગ્ન પ્રસંગ થાય ને એને પેટ કોઈક દેવતાઓનો અવતાર થાય, અને એ અવતારો જ્યારે દેવતાઓ ભક્તિ કરે તો એનું પેઢી તરી જાય. એટલા માટે હું તમારા બાળકોને માગું છું, મારે તમારા સંપત્તિ જોતી નથી. આ બાળકોમાં ત્રીજી પેઢીએ સંસ્કાર આવે. તમે અત્યારે પાયો નાખશો તે ત્રીજી પેઢીએ આવશે. તો માટે પહેલાં તો તમે વડીલો જ આ કાર્ય શરૂ કરો. જે કરશો અમારું જ કુટુંબ છે, કાંઈ કરીશ બસ વાળું પાણી કરી. એક છોકરો પેટી વગાડે, એક તબલો વગાડે, માતા ખાટલે બેઠા હોય ભજન ગાઈએ. જો અત્યારે વિયાવે છે તોય ભજન શરૂ છે. આખું કુટુંબ બેસીને ભજન કરીએ, શાંતિ બેસી. આખું તમે આવો એટલે આખું કુટુંબ સેવા કરતું હોય. શાંતિ છે કે નહીં? પરવીન ભજન ગાતો હોય, ભરત મજીરા વગાડતો હોય, મધુ પેટી વગાડતો હોય. તો તમારું કુટુંબ મારું કુટુંબ છે, મારે ત્યાં દર્શને આવે. મારી એવી પ્રાર્થના, મેં તો ભગવાન ગુરુદેવના શરણમાં નમસ્કાર આંખુડા પાડીને કહીશ, ગુરુદેવ મને જેને ઘેરે લઈ જા, જેની ગાદી ઉપર બિહાર, જેનું અન્ન ખવરાય, જેની ઘરે મારા પગલાં કરાય, જે મને માને એનું ઘર મંદિર મારા પગલાં પડે ને એ ઘર દેવ મંદિર બનવું જોઈએ. મહાન બને, એક ઝઘડો બને તો મને કોઈને ઘેરે જવા દે એમાં, તો મને કોઈને ઘેરે જવા દે એમાં. આ પહેલી કાર્યની વિધિ હે, આ પહેલી વિધિ. સત્સંગ ભલે પહેલી વિધિ હે, તો પહેલું કરાવવા જ હું મથી રહ્યો. નકર બ્રહ્મ જ્ઞાન જોતું હોય તો ઘણું આવે, પણ નથી વળતા ડાળિયા. પાયા ખોટા નહીં પડે. અત્યારે ટીવીમાં રામાયણ સાંભળી, ભાગવતમાં રામાયણ સાંભળી, પણ ભીતરને પૂછો મોક્ષ થયો કે નહીં? નથી થયો, નથી થયો, થતો નથી. એનું કારણ દાસ પેલો પાયો. જ્ઞાન તો ઊંડું જો હે તો સ્વર્ગ જ્ઞાન હું આપીશ તમ તારે, ધીરે ધીરે બ્રહ્મતત્વનું જ્ઞાન આપીશ, સમજ્યા? અને જે પ્રશ્ન પૂછવાય તો આવજો તમ તારા રાતના, એ માર ઘેરે ખુશીથી પ્રેમથી. તમારું જ ઘર છે. અહીં તો સમાજની રીતે, સમાજ રીતે કહેવું પડે, સમજે? તો માટે નક્કી કરો. આટલા બહેનો બેઠા, કોણ કથા વાંચશે, કોણ જપ કરવા બે છે? આજે એક તો કયો એટલે એક તો ઘરમાંથી એક આખરે આ પ્રોગ્રામ કરવા એક તો શરૂ થયું. આમ એક તો શરૂ થયું, તેમાં શું વાંધો? કાંઈ વડીલ કોઈ સાંભળે તો, આવા કોઈક વડીલો બેઠા હોય ટેસ્ટથી શાંતિથી સાંભળે તો, આસન નાખી દે બેઠા બેઠા સાંભળે તો તે પછી. અને રામકથા નહીં સાંભળાવ તો તમને એ બીજું કાંઈ સંભળાય છે. એ કરતા તમે સાંભળાવો તો સારું કે નહીં? હે હા, શું બોલો? હે તો સાંભળાવો, બોલો. મને ખબર છે કે પાયા અહીંથી થાય. મારો અનુભવ છે કે પાયા અહીંથી નીકળે, સમજે? પાયા અહીંથી પ્રગટ્યા, પાયાના જન્મો અહીંથી થાય. અતિથિ આંગણે આવે તો હાસવાની શક્તિ બૈરાની છે, વડીલોની સેવાની શક્તિ બૈરાઓની છે. ધર્મનો સંસ્કાર રેડવો હોય તો શક્તિ એની છે. શક્તિનો પહેલો જન્મ, પછી ભક્તિ હાલે છે. અને જો આ ભક્તિમાં જો એક થઈ જાય, આપણે લગ્નમાં બે છોકરાને લગ્ન કરવા હોય તો એક થઈ જાય, કર્મમાં એક થઈ જાય, પાડોશિયારે બાંધવું હોય તો એક થઈ જાય, વ્યવહાર કરવો હોય તો એક થઈ જાય. તો ભક્તિમાં એક થઈ જાય તો નર નારી કા એક મતા 14 લોકમાં થઈ જાય. નર નારી એક સદે વિદ્યાકૂટને વાય, 14 લોકનો નાસ્તો એની વાહે ધોટું કરતો જાય. હે આ માર્ગ છે, આજે જગતમાં માર્ગ છે. અને એ આપણા હુકમમાં ન હાલે. એ તો એમ કે હું મારા ભક્તોનો દાસ છો, તો તમે ભક્ત બન્યા જ ન, કે તમારો દાસ તો થયો જ હોય. હે થાય કે નહીં? અને કેવો દયાળુ, મને તો એમ થાય આહા. હું તો રાતમાં બેઠો હોય, ધ્યાન સ્મરણમાં અનુષ્ઠાનમાં બેઠો હોય ત્યારે એમ કહું કેવો દયાળુ. આજે તમારું હૃદય જોવું હોય તો ટેસ્ટથી જોઈ જાય, અને જિંદગીનો ઇતિહાસ જોઈ જાય. હે મંત્રી સાહેબ કહેતા હોય તેનું એકડે એકથી તે જન્મથી અત્યાર લગીનું વર્ણન કરી દો જિંદગી હું હતી. આ ઓટોમેટિક થઈ જાય. કહેવા વાળો કોઈક બીજો આવે. મને આજે એના ઉપર આનંદ આવી ગયો, એટલે આનંદ આવે. કહેવા વાળો કોઈક બીજો કહી જાય છે. હે તો આ તમારા ઘટમાં છે, તમને કહી જાય. પણ બધા એને હાંસવાય એનાથી રિહાડા. હે રિહાડા. અને ઘરમાં કોઈ ન માનતો હોય તો 5 જ મિનિટ તમારા ગુરુદેવને પ્રાર્થના કરજો કે મારા નાથ, હું કામી છું, ક્રોધી છું, લોભી છું, કપટી છું, ઈર્ષાખોર છું, પાખંડ છું, દારિદ્ર છું, ભૂખ્યો છું, તરસ્યો છું, પાપી છું, ગમે એવો છું, તારો બાળક છું. આજે તારું બાળક તારે સણે. આજે જેમ બાળક માને રડવા સિવાય બીજી વસ્તુ કાંઈ પોકારી નથી શકતો, આજે હું તારા નામ સિવાય કાંઈ પોકારી નથી શકતો. તો આ તકલીફ માં જેમ બાળક ભૂખ્યું થાય રાડું પાડે એટલે માં એને ધવરાવે છે, ખવરાવે. જો આટલું જ શીખવાડી જાઓ. બ્રહ્મ જ્ઞાન તો ઘેરે ગયું. શ્વાસ ઉશ્વાસની બંદગી નાભીમાંથી ઉતરી બ્રહ્મરદ્ર સુધી અને શેઠ 4થા 12મા થાનમાં પુગાડીને જઈને ટોચમાં લઈ જાવ હોય તો વાર રહી જાય. પણ આટલું જ પોકાર કરજો તો તમારું ફડાકે કામ થઈ જાય. આકડિયા નહીં આવવું પડે. ભલે ને ઘરમાં ડખો થયો હોય તો ફાટવું ને બુદ્ધિ ફરી જાય છે આવડે. આટલું શીખવાડી જાઓ અને ફેરવી નાખે ફટ જ દઈને, કાંઈ ન થાય. તો એવી શાંતિ થઈ જાય, સમજ્યા? તો આટલું તો બોલતા આવડશે કે નહીં? બધાને કહો છો આદમી બૈરા બધાને એકોના ખૂણામાં બેસી શાંતિથી 5 મિનિટ રડી લેજો, સમજ્યા? ક્યાંય રડવા દાતાની મહેરબાની કરી ખૂણામાં બેસીને રડી લેજો. એટલું જ કરજો જગતમાં.
લક્ષ્મી ન આવતી હોય તો રડી લેજો, માતાજી હું તારું બાળક, અને મારી માં મારી પાસે રિહાઈ ગઈ છે, હું તારું બાળક છે એટલે ઠપકો દઈએ છે જાણી આવી છે, કહેવાય નહીં જવું પડે. પણ તમે નહીં કોઈ દી કીધું હોય, કહ્યું કોઈ દી તો મારા મને માનો છો શું કામ નથી કહેતો, હું કહું કહેજો જાઓ તમે તારે, પછી ન આવે તો મારા આકડી આવજો. મેં શબ્દો દીધા છે, તમે પ્રમાણે કરજો, ન આવે તો એક એક સુખ તમારી પાસે આવે છે વગર બોલ્યા. મારો અનુભવ છે, હું હાવ ગરીબીમાં મોટો થયો, સાટલો હતો, માત પિતા મારા બાપુજી દેહ તૂટી ગયો, આજે 4 બહેનો ને 2 ભાઈઓને ઘેર બારે કર્યા, હાવ સતત ગરીબીને અત્યંતથી છીછરો, એકડો ભણ્યો નથી, આટલો ને ધંધો કરું છું, આજે આ પદ પ્રાપ્ત કર્યું. આજે બધી વસ્તુ છે છતાં જ્ઞાન છે, માગો એ જ્ઞાન દે. મેં તો નક્કી કર્યું હતું ભારતની અંદર જેટલા અત્યારે પૃથ્વીમાં સંપ્રદાયો નીકળી છે, સંપ્રદાયોના જે ગ્રંથો લખાણા તમામ ગ્રંથના શબ્દો કેટલા આજે ભારતની અંદરથી શબ્દો નીકળી ગયા, કે કેટલા રામાયણના, ભાગવતના, ગીતાના, ઉપનિષદનો, મહાભારતના, વેદના, કુરાણોના શબ્દો થઈને કેટલા થાય, 430 કરોડ શબ્દો થાય છે. અને પૃથ્વીમાં તારોડિયા કેટલા છે, પૃથ્વીનો વજન કેટલો છે, ગ્રહ સત્રની ગતિ કેટલી છે, મનુષ્યની ઉત્પત્તિ કેટલી, બીજક મંત્રો કેટલા છે, તત્વભાર કેટલો છે, વનસ્પતિ ગ્રહ શબ્દ કેટલા છે, જળ પૃથ્વીનું તત્વ કેટલું છે. જ્ઞાનમાં બેસો સમાધિમાં એટલે તમને આપ દેખાય મળે, ખબર અનુભવમાં મળે આવવા. પણ થોડીક વાર તો આમાં બેસી જાઓ કે આ વસ્તુ આટલી બને, આ વસ્તુ આટલી બને, આ વસ્તુ આટલી બને, આટલી બને. શાંતિથી બેસો. એક કાંઈ ન કહું તો ઓલી ખેરે કહી ગયો તો આખેરે કહી ગયો, પૂર્વ જન્મના તમારા ઘરમાંથી જીવ ક્યાંથી આવે છે એ તો જોવો બેસીને શાંતિથી, કે શાંત હૃદયથી બેસીને વિચારો તો ખરો કે આની પ્રકૃતિ કાળી છે, આ પ્રકૃતિ ધોળી છે, આ વિચારનો નબળો છે, આ તીખો છે, આ મગજ તો પૂર્વનો ક્યાંથી આ જીવાત્મા છે, મારે ને પૂર્વ જન્મનો હું સંબંધ છે એ વિચારો, પછી જ્ઞાન કરજો, આગળ આગજો. જ્ઞાન તો આગળ કરીને મોક્ષ છેટે રહ્યો તો તમારા ઘરમાં કોણ હંસકોટી છે, કોણ દેવકોટી છે, પૂર્વમાં ક્યાંથી આવે છે, એની સુર જ્ઞાન થાય તો કે દિવસે છૂટે કે રવ છે બધું ખબર પડી જાય. બેન વિચાર કરો જઈ, આગળ ખબર પડી જાય કે ભાઈ અમારા પત્ની છે, એનો સ્વભાવ, ધર્મમાં એનો, હું ધર્મના કાર્ય કરું છું એમાં પ્રેમ છે, કર્મમાં પ્રેમ છે, પદાર્થોમાં પ્રેમ છે, ક્રિયામાં પ્રેમ છે, એટલે પૂર્વના સંસ્કારો દેખાય, પૂર્વના સંસ્કાર પ્રમાણે વર્તતા છે, એ પ્રમાણે ક્રિયા કરતા છે, અને એ પ્રમાણે એનું વર્તન થતું છે, એ પ્રમાણેનો દેહ જાય તો ખબર પડી જાય કે આ જન્મ જીવ અહીંયા જ હશે. ગોતવા જવું નથી પડતું, એની જાણે ખબર પડે, ન્યા જઈને તપાસો એટલે જીવને હશે જ. અને આ જીવ અહીંથી આ અવનીમાંથી જ આવ્યો છે એટલે આનો સ્વભાવ જ આવો, આના વિચારો જ આવા છે, આની કરણી જ આવી છે. તો મનુષ્ય એટલી પારખ ન હોય, મનુષ્ય અવતાર પારખમણીનું સાધન છે, ઈશ્વર પારખવાનું સાધના. કારણ કે આખ્યાનો તો મેં તમે કીધું આખ્યાનના રૂપમાં લઉં તો આખ્યાન તો તમે વેલા બાબાના ખૂબ સાંભળ્યા, ભોજા બાપાના ઘણા આખ્યાનો તો દરેક કલાકારો દરેક ગાય છે. પણ મને એમ થાય દાખલા દઈ દઈને જો આ ક્રિયા કરવા મળી જાય, આખ્યાન કરી વ્યો જાવ તો તમે કરો નહીં તો, એટલે મને તો કરવા ઉપર વધારે પ્રેમ. ક્યાં જીવ આ કરવા મળે તો શારદાબેન રોજ અહીં કથા વાંચ્યો ને આડોશી પડોશી સાંભળવા આવી છે, કયો વાંચ્યો ભણેલા હો તો, ન હોય તો કોઈક દીકરીને આવજો, પ્રેમથી હાસવજો, પાણી પાજો. તો આ કરે સત્સંગ થયો, કાયમ સત્સંગ ચાલુ રાખજો. છે પેલો પાયો બને તો, અને તમ તાર ખર્ચો થાય તો હું દે, એમાં મુંજાતા નહીં. વાળું પાણી કરીને અડધી કલાક એમાં શું વાંધો, મંદિર બને, મંદિરમાં આરતી થાય, પૂજા થાય, ધ્યાન થાય, તો આ મંદિર નથી તો કરવું જ જોઈએ ને. ગોરધન ભગતને કહી ગયો તો હું નકર તો સાંભળીને વૈયા જાઓ, પણ તોય આપણે તો કઈ રામ મળ્યો નહીં. મળ્યો કૃષ્ણે લાઈવ ટીવીમાં ધુમકા માર્યા પણ કોઈલો, પણ આપણે હમો જોઈ આવે, આખી 3 કલાકના સૌ જોયા, પણ તોય આપણી પાસે તો દાંડિયારા લેવાય આવ્યો નહીં. આવ્યો ગોપીઓ પાસે ગયો પણ આપણે ત્યાં દર્શન કરવા ન આવ્યો. નથી આવતો એનું કારણ શું છે? કાંઈક ખામી તો કહી દો, તમારામાં શું ખામી છે? આપણે આ ખામીનો અંત આણી દઈએ કે આ ખામી છે, એ ખામી બુરાઈ જાય એટલે આ કરવા માંડો, એટલે પૂરું થાય ને સત્સંગ નિમિત્તે. તો શું ખામી છે? હા, એટલે મેં કીધું શારદાબેન સત્સંગ કરજો કે નહીં, બોલ્યા નહીં, એટલે મને એમ થાય કે હજી એટલી ખામી છે, આ ખામી દેખાડી. મને ખબર છે પણ તોય કહેવું તો પડે ને થોડુંક. હા, અને એમાં તમારું કલ્યાણ છે દરેકનું. એમાં હંસકોટી આવે, દેવકોટી આવે, આની જરૂર છે. બધાને કહું છું, આમાં બધાએ બેઠા એને ત્યારે જો શેનાથી દુઃખી ન થવું હોય તો એક વ્યસન, એક વેર અને એક વ્યાજ, એ માથે ચડતું હોય તો હક નહીં. એક વેરી હોય તો હક નહીં, એક વ્યસન હોય તો હક નહીં. આ શરીરને 3 સુખ જોઈએ, પેલા 3 સુખ સાધન બસ, આ ટૂંકા દેહના તો આમાં શાંતિ, આ સાધન 3. અને ખાવા જેવું સાધન એક ગમ ખાઈ જાય, કોઈક બેવે ને કહેતા હાલ્યું જવું શાંતિ સાંભળી, ગમ સમાન ભોજન નહીં, ગમ કોઈ ખાય તો ગમ જેવું ખાવા જેવું સાધન નથી, તો આને ખાઈ જાય.
અને આપણે કદાચ કોઈક ડખો થતો હોય ઘરમાંથી, કદાચ નોકરીએથી ધંધેથી આવ્યા હોય તો ઘડીક ગરમ હોય તો આપણે પાણીનો પ્યાલો ઠંડા થઈ જાય એટલે ઠરી જાય. સમજ્યા? તો કોઈ દિવસ જગતમાં કોઈ દી આમાં લાય થાય? સમજ્યા? થાય કોઈ દિવસ? અને થાય જ નહીં, થાય જ નહીં. તમને આવડે તો વિવેક હોય તો હું શીખવાડી દઉં, થાય તો મને કહેજો. ન થાય ઠલવાઈ જાય બધું. આ તો શીખવાડવું શું કામ પડે છે કે નથી? આ તો બધા કરે વાસા તો નથી કરતા. અમારા ગામડામાં તો બહુ થાય, બહુ શીખવાડવું પડ્યું. એ માંડ ઘર શાંત થયા. હે આ તો સારું, શહેરમાં ભણેલ માણસો હોય ને તૈયાર હોય. મને ખબર મારું માન્ય નથી રાખતા, મેં બીજું છે ને મેં કીધું બે જો નથી બેસતા તો મારું ન માન્ય રાખ્યું તો બીજું ક્યાં રાખ્યું? સત્સંગ કરવાની ક્યાં જરૂર? હું કહી દઉં તમે કરો નહીં તેનો અર્થ જ શું છે? હે ધ્યાન ન લાગતું હોય ત્યાં છોડી મૂકતા હોય ને. હે મકાન તો થઈ ગયા, એમાં નહોતું લાગતું ને. હવે દાદા મકાન નથી, આ મકાન થઈ ગયા, હવે ધ્યાન લાગશે? હે પારકી પંચાયત આળસ અને અતિશય નિંદ્રા, આમાં આમાં જિંદગી કાઢી નાખી. કરવા જેવું ન કર્યું. ગટપણ આવેથી બહુ પસ્તાવું પડે. જરા દુઃખમ જાયા દુઃખમ પુની પુની મહાદુઃખમ તત્માત જાગરહી જાગરહી. વૃદ્ધાવસ્થાનું દુઃખ છે, જન્મની વખતે દુઃખ છે. માતાને જે દુઃખ થાય તે 1000 ગણું બાળકને થાય. રુદ્રાણી વસંતી તત્વા સદાન જ્ઞાનમ પ્રાપ્તમ ધર્માશ્રમ ગિરિબંધુમતી બિંદુ સ્વાંતિ જીવાત્મનમ કલેશનમ દુઃખમ. જીવાત્માને માતાના પેટમાં પ્રવેશ થવું પડે છે, રસમાં થઈને જવું પડે છે. કેટલી તકલીફ છે એ તો સમાધિમાં જોઈને ખબર પડે કે માતાના બુંદની અંદર પેટમાં પ્રવેશ કે જીવ ક્યાંથી આવે છે માતાને નથી ખબર. પણ અહીંથી જીવ વાયુ સ્વરૂપે છૂટે. ધ્યાન રાખજો, બરાબર સમજજો કે આ શરીરમાંથી પવન છૂટે કે જીવ કયો, પવન કયો, પ્રાણ કયો કે મન કયો, એ જે આમાંથી નીકળ્યો શ્વાસ અંતિમ સમયે નીકળે એની નિશાનીઓ છે બધી. અહીંથી અહીં સુધી શ્વાસ હાલતો હોય તો કે ગતિમાં જાય, અહીંથી અહીં સુધી હાલતો હોય, અહીંથી અહીં સુધી હાલતો હોય, એ ગતિમાંથી નીકળે. સગું કુટુંબ ફરતું ઊભું હોય ને એમાંથી પવન જાય, એ વાયુમાં ભરે છે. આશા ને વાસા જેને અભ્યાસ છે એને કરી લેજો. વાયુમાં પડે છે, વાયુમાંથી રસરૂપ આકાશમાં જે રસરૂપે પૃથ્વીમાં પડે. રસરૂપ થઈને વનસ્પતિના રસમાં ચડે, વનસ્પતિના રસમાં માત પિતા ખાયના બુંદમાં થઈને માતાના પેટમાં પ્રવેશ થાય. અને આ જીવની પિંડ 9 મહિના બંધાય અને સૂક્ષ્મ રૂપે આ જીવાત્મા પડ્યો. જેમ ડોક્ટર બેસું જ કરે એમ સૂક્ષ્મ રૂપે 9 મહિના આ બંધ થાય. બહાર જતા જ્યારે જન્મ થાય છે તે માતાની બાળકની નાવડું એક હોય છે. એ નાવ કાપે એટલે અહીંનો પવન આ કંઠ સુધી આવે છે, ઉપરથી ટાળવામાંથી તૂટેલો બહારનો પવન આ બે આઈ ભેળા થાય નથડાય એટલે બાળક રડે કુવાન તુવા. આ ઓહમ ઉષાન સોહમ નિશા, આ બેની સંધિ કરાવે. આ રીતે આ જીવની ગતિ થાય. અને 9 મહિના જે ઊંધે માથે બાળક રહે, મળમૂત્ર પાંડ પિંડા સતાંતિ પાય, 5 તત્વો પૃથ્વી રંગા પતિ વાય, શબ્દ ક્રિયા સતરાન બંધે મળમૂત્ર હાડ પાસે થાય, રુધિર વાસની મળમૂત્ર ક્રિયા તત્વ સદાતી થાય. એમાં જીવની ગતિઓ થાય. એ જ્ઞાન કોઈક વિરલા પાય. ગુરુમુખ જ્ઞાન હોય તો ઉત્પત્તિ પ્રકરણનું શાન થાય. ઉત્પત્તિ સતીને લય પદ્યા વિષયને થાય. એમાંથી આ શ્વાસ બિંદુની ક્રિયા થાય. શ્વાસે શ્વાસમાં ભજન લય થાય. ઓહમ અજંપા જાપનું ધ્યાન થાય. સોહમની ઘટના સમજાય. સોહમ સોહમની કડીએ બે સંધિ થાય તો સદગુરુનો વાસ ત્યાં જાય. અને સદગુરુ શબ્દમાં લય થાય તો મન જીવાત્મા મટી બ્રહ્મરૂપા પાય. આવી ગતિ જેને સદગુરુ થકી સમજાય એનો જીવતા મોક્ષ થાય. બાકી કલ્પનામાં 84 થાય. મુક્તિ કોઈ દી પદને ન પાય. કોટી ઉપાયે જીવ જમના હાથથી છૂટી ન જાય. ભલે કર્મ કરે ધર્મ ફરે ક્રિયાને સરે, પણ મોક્ષ તો તોય ન વરે. મુક્તિ એનાથી શેટી ફરે. કરેલા કર્મ આમ નજરે તરે હાય કરતો જીવ 84માં પાછો જાય. પ્રારબ્ધ કરે ક્રિયામાં જાય. કર્મ ધન માટે કોટી કરે તો વાસનાગત મણિધર થઈને ફરે. કર્મ જો ધન માટે અતિ ધનમ લોભીનથી કર્મ કરે તો જીવ વાસના થઈ મણિધર થરે. અતિ વિષયમાં વાસના સરે તો ભૂંડ અવતાર થઈ ફરે. ક્રિયામાં લગ્નમાં ભૂંડ વિષ્ટા મળમૂત્ર ને હાર વિષ્ટા કરે એમ જીવ કરે. જો સંકલ્પ વિકલ્પ ને ઈર્ષા રાગદેવમાં ફરે તો કાકીડા કર્મ થઈ સરે. આ મુક્તિના જ્ઞાન એને કોઈ દી ન વરે. સદગુરુ વસન ભલે કોપાએ કરે, જીવની સદગતિએ ન થાય. અને જો સંકલ્પ રાગ દેશમાં વૃત્તિમાં થાય તો જીવ જગતમાં જળ જંતુ થાય. ભલે કોટી ઉપાય કર્મ કરે પણ મોક્ષ ન થાય. સદગુરુ વસન મિથ્યા ન થાય. આ જીવની આ રીતે ગતિઓ થાય છે. આ રીતે આ પ્રમાણે આ વાત, આ પ્રમાણે આ વાત, આ વાસના પ્રમાણે આ વાત. અને જોજો તમારે અતિશય પૈસામાં મન હોય તો મર્યા પછી આજુબાજુ મકાનની વાડીઓની આજુબાજુ રમતો જ છે મણિધર. કારણ કે અતિ ધનમ વાસનમ મણિધરમ પ્રાપ્તમ પશુઓની પ્રાપ્ત થાય છે જીવને. અતિશય વિષયોમાં વાસના હારી નહીં. દરેકને હું સમજાવું મર્યાદા છે. ગતિ સનાંતિ ભૂંડમતી કત્યા વાસમ ધર્મ પાપાત્મનમ. અનુભવ કરી જોજો, હશે તમારે એમાં. નક્કી થઈ જાય તો હાથમાં પાણી લઈને મારજો. મંત્ર આવડતો હોય તો છતાં અનુભવ થાય. એટલે બધી વસ્તુની મહાપુરુષોએ મેંડું મૂકી છે. મર્યાદામાં રહેજો. નકરા ગતિ છે પછી જગતમાં સારું નથી.
કરાજન તંતિ પ્રાપ્તમ હાયમ પૈસો દુખાનમ બળમ વચ્ચિંતી મુડમતી ઊંડા સંવા વાસનમ. અતિશય કોઈના દિલ દુભાવીને ધન ભેળું કર્યું તો 12 વર્ષ બળદ થાઓ, કાંધે દોહરું, ગળે ધોતર, નાકમાં નાથ, માથે પરોણો, એના નેના મૂતર, એના નેના સાણમાં બેસવું, હાંડિયા થાય તો અંટોળા વજન ખાય, જીવ હાથે કરીને પાટ કવાટિયા ખાય, ઘોડા ગાડીના ટપ્પા થાય, ધન હારું લોભે કરવા જાય, પછી ગમે એટલા સાબુ ખાય, આખે ડાબલા બાંધે ખાવા છૂટેથી ખાય. આ જીવ તારા કર્મ તું નજરો નજર જોતો જાય. આ જીવની ગતિઓ જ બધી સોળેની જગતમાં યાદ રાખજો. લેસ રહી ગયો એટલે ફર્યો સમજી ગયો જ થઈ જાય. ગુરુના હું નિયમો સમય ગાદી માથે બેઠો, હું મારી એક ક્રિયા ચૂકી જાવ એટલે તરત જ મારો બદલો દેવો જ પડે. શિષ્યની હું ફરજ, ગુરુની હું ફરજ, માતા પિતાની હું ફરજ. માતાએ જન્મ આપ્યો, જ્યારે આપણે જન્મ તે માતા દુઃખી થયા, એના મળમૂત્ર આપણા પેટને ભર્યા, ધાવણ ધાવ્યા, એનું લૂણ છે રહી જાય તો વળી અવતાર લેવો પડશે. સેવા કરી લેજો, સેવા કરી લેજો. દરેકના લૂણ દેવા જ પડશે, નહીતર અવતાર નહીં છૂટો. એ તો અત્યારે જ મોકલાય ત્યાં સુધી સારું. અને કર્મ જ્યારે તમારું મોર ઊભું રહે ને ત્યાં શરીરમાંથી શ્વાસ છૂટી ગયો, પ્રાણાત્મા ગયા, 12 દિવસે ક્રિયા બધી થઈ રહી, પછી કોઈનું મન તમારી પાસે છે નહીં. દેહ છૂટ્યો, આ શરીરમાં ગટપણ આવે નથી, હકેલાઈ જાય. કારણ કે છોકરાને પરણાવો એટલે એને પત્નીને રાજી કરવા, વ્યવહારોમાં જવું, એને પુત્ર થાય, એના પૈસા કમાવે, એના ધંધો એમાં વળી જાય. તમારું મન પછી એમાં રહે. તમને જે રોગ થાય ને એ લડવાનું રહ્યું. એમ કરતાં કરતાં દેહ છૂટી જાય, પછી હવના તમારામાંથી મન ઉતરી જાય. મન ઉતરી જાય, લોક રિવાજે હગા જાણે ડેલિયાથી દેખી થતા આવે, રોતા રોતા ખોટું ખોટું પાડોશી કુટુંબ વ્યવહારે આવે. હગાવાલા આમાં 12 દિવસ દખી થાય, 12મે જમણે જ્યાં ક્રિયા પૂરી થાય, 13મે 14મે